રાહુલ ભાવેશ વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય વડિયા હનુમાનજી, જય નીલકંઠ મહાદેવ। આજે અમે હરિદ્વારની અંદર પહોંચી રહ્યા છીએ। મિત્રો જોઈ લો, આજે હરિદ્વારનો નજારો પૂરો દેખી લો કે કેવો નજારો છે। અને જાલંધર આશ્રમ દેખ લો, અંદર આવો। જાલંધર આશ્રમની અંદર અમે જઈ રહ્યા છીએ અને જોવો અમારો આ જાલંધર આશ્રમ કેટલો જોરદાર આશ્રમ છે। દેખો, અમારા પ્રેક્ષકજનોને બતાવીએ છીએ કે આ જોરદાર આશ્રમ છે। આશ્રમની અંદર અત્યારે અમે પ્રવેશ કરી રહ્યા છીએ। જલાલપુરથી પહોંચી ગયા છીએ, હરિદ્વાર આવી રહ્યા છીએ। અને મારા પ્રેક્ષક મિત્રોને બતાવું છું કે જોઈ લો કેટલો જાલંધર આશ્રમ જોરદાર આશ્રમ છે। અને જે અમારો સંઘ, અમારી યાત્રિકો બધા ત્યાં પહોંચી ગયા છે। અને ભગવાન શિવજીનું મંદિર છે। મારા પ્રેક્ષક મિત્રોને ભગવાન શિવજીના પણ દર્શન કરાવું છું। અને જો દેખો, ભગવાન શિવજીનું એક જોરદાર મંદિર છે અને આશ્રમ છે। ત્યાંના મહંત પણ છે અને ત્યાં અમારે બાપુ પણ ત્યાં છે। બાપુને પણ આપણે મળશું। પહોંચી ગયા છે શિવજીના મંદિરમાં। ત્યાં દાદા પણ અમારી સાથે જોડાઈ ગયા। દાદાને પૂછ્યું, દાદા મંदिर ક્યાં શાનું છે? भगवान शिव जी का मंदिर है। અને દાદા આપકા નામ क्या है? नरेंद्र सिंह कार्की जी दादा। અને અત્યારે તમે ઊભા છો, ये जगह કઈ બોલે? जगह का एड्रेस क्या बोलता है? लोकेशन क्या बोलता है? कनखल 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 ये कनखल है, दक्ष प्रजापति का स्थान है जी। અને भगवान शिव जी का मंदिर है जालंधर जी। वो मंदिर बगल में है भैरव का जी वो जरूर दर्शन करें एक बार। जी दादा। ठीक है, यही बगल में ही है। हाँ इधर से जाओगे पैदल पैदल ही पास में ही है। जी दादा, ठीक है, थैंक यू, खूब खूब आभार, खूब खूब धन्यवाद। હવે આપણે જો પ્રેક્ષક મિત્રો, આજે અમારા યાત્રિકો પણ આવી રહ્યા છે। દેખો, બધા યાત્રિકો અમારા છે અને આપણે એમનો પણ આપણે નિવેદન લેશું। સર, તમે ક્યાંથી આવો છો? પાટણાથી। શું નામ તમારું છે? જી સર। અને તમે અહીંયા શા માટે આવેલા છો? જી સર, થેન્ક યુ જગદીશભાઈ। અને તમે ક્યાંથી આવો છો? ઢસાથી। અત્યારે હાલ તમે અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા અમે કથા સાંભળવા। જી સર। અને તમને કેવું લાગ્યું આવ્યા પછી? બહુ સારું, બહુ મસ્ત। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। અને અમારી સાથે બીજા પણ એક ભાઈ જોડાઈ ગયા છે, સંઘમાંથી આવેલા છે। એમને પણ આપણે પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? જલાલપુરથી। જલાલપુરથી। અને તમે ક્યાં આવ્યા છો અત્યારે? અત્યારે હરિદ્વાર। હરિદ્વાર। જી। અને તમને કેવું લાગ્યું અહીંયા આવ્યા? બહુ સારું। અને અમારા ભાઈઓ છે ને, અમે ઉજળા અને એ ભગવાન ઉજળા રાખે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। હજી તમને પ્રેક્ષક મિત્રો અમારો તમને ઉપર પણ મોટો આશ્રમ છે એ પણ બતાવશું। કહી દીધું સર। હવે પ્રેક્ષક મિત્રો, બેન તમે ક્યાંથી આવો છો? ભંડારીયા। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। હાલો, હજી અમે અમારા યાત્રિકોને બતાવશું અને અમે જોઈ લો, હજી અમે બીજા યાત્રિકોને પણ જોડાવીશું। અમારી સાથે બહેનો પણ જોડાઈ ગયા છે, એમને પણ પૂછશું। બેન તમે ક્યાંથી આવો છો? ઢસાથી। શું નામ છે તમારું? ચંપાબેન। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। તમે બેન ક્યાંથી આવો છો? જલાલપુરથી। શું નામ છે તમારું? લાભુબેન। ખૂબ ખૂબ ધન્યવાદ। તમારું બેન શું નામ છે? લાભુબેન। ક્યાંથી આવો છો? આ શું આવ્યા હતા તમે? અમે સપ્તાહ સાંભળવા માટે। ખૂબ ખૂબ ધન્યવાદ બેન। તમારું શું નામ છે? સીમાબેન। અને તમે ક્યાંથી આવો છો? ઘોઘાસમડીથી સાથે જોડાઈ ગયા છે, એમને પણ પૂછશું। બેન તમે ક્યાંથી આવો છો? અમે જલાલપુરથી। જલાલપુરથી। શું નામ છે તમારું? ચેતનાબેન। ચેતનાબેન। ખૂબ ખૂબ ધન્યવાદ। તમે બેન ક્યાંથી આવો છો? જલાલપુરથી। શું નામ છે તમારું? શારદાબેન। ખૂબ ખૂબ ધન્યવાદ। તમારું શું નામ છે? લાભુબેન। અને તમે શું માટે આવ્યા છો? અમે આયોજન માથે આવ્યા છે। સપ્તાહના જોડાઈ ગયા, એમને પણ પૂછશું આપણે ક્યાંથી આવે છે, પૂછી લઈએ। બેન તમે ક્યાંથી આવો છો? શું નામ છે તમારું? રેખાબેન। અને આ તમે શું માટે આવ્યા છો? કથા કરવા માટે આવ્યા છે। કથા કરવા માટે। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ બેન। તમે ક્યાંથી આવો છો? જલાલપુરથી। શું નામ છે તમારું? સવિતાબેન। સવિતાબેન। અને તમે શું માટે આવ્યા છો? સેવામાં। ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। અને અમે હજી અમારા બહેનો પણ આયા છે, એમને પણ આપણે મળશું। બેન તમે ક્યાંથી આવો છો? ખૂબ ધન્યવાદ। હજી અમારા બહેનો આમ જો આરામ કરે છે, દેખો અત્યારે ઉઠ્યા છે અને અમારો સમય થતો આવે છે। તમારું શું નામ છે બેન? ગૌરીબેન। ગૌરીબેન। કયું ગામ? પાટણા। પાટણા। ખૂબ ખૂબ ધન્યવાદ બેન। અત્યારે અમે પાછા સપ્તાહ મંડળની અંદર આવી રહ્યા છીએ। સપ્તાહ મંડપની અંદર અમારા એક બેન પણ જોડાઈ ગયા। બેન તમારું શું નામ છે? મંજુલાબેન। ક્યાંથી તમે આવો છો? જલાલપુરથી। ખૂબ ખૂબ ધન્યવાદ। અને હજી અમારા ભાઈઓ પણ અંદર જોડાઈ ગયા છે, એમને પણ આપણે મળશું। અમારો સભાખંડ જોઈ લ્યો અને આજે અમારો આ સ્ટેજ બનાવેલું છે, સ્ટેજ પણ જોઈ લ્યો
એક જોરદાર સપ્તાહનું ભાગવત સપ્તાહનું જોરદાર આયોજન કરેલ છે અને આપ નિહાળી રહ્યા છો ભાગવત સપ્તાહનું અમારું સ્ટાર્ટિંગ આયોજન નિહાળી રહ્યા છો. પણ ત્યાં અમારા એક દાદા કનક દાદા જે વાસવાના છે એ પણ મારી સાથે જોડાઈ ગયા છે, અમારી ચેનલ સાથે જોડાઈ ગયા. એમને પૂછ્યું દાદા તમે ક્યાંથી આવો છો? જલાલપુર. જલાલપુરથી. અને તમે આ સપ્તાહનું આયોજન કરવાના સપ્તાહનું છો? આયોજન. જી દાદા. અને કેટલા વાગે મુહૂર્ત છે અને કઈ રીતનું છે? 9:30 વાગે આપણે પોથીયાત્રાનું મુહૂર્ત છે જી દાદા. અને પછી રોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કથાનું આયોજન છે. જી દાદા. અને આ કેટલા દિવસનું આપણું આયોજન? 7 દિવસ. 7 દિવસનું. થેન્ક યુ દાદા, ખૂબ ખૂબ આભાર. અને હજી અમારી સાથે એક ભાઈ બીજા પણ જોડાઈ ગયા છે, એમને પણ આપણે પૂછ્યું શું નામ છે આપણું? કાનજીભાઈ કાનજીભાઈ, ક્યાંથી આવો છો? નાના ઉમડા. નાના ઉંબરથી. શું માટે આવ્યા છો? બસ સપ્તાહમાં દાદાની સપ્તાહ સાંભળવા અને બાના અસ્થિ અને મોક્ષાર્થે આવ્યા છીએ બા દાદાના. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે એક બા પણ જોડાઈ ગયા છે, એમને પણ પૂછ્યું બા તમારું શું નામ છે? કાશીબેન કાશીબેન. અને તમે ક્યાંથી આવો છો? જલાલપુરથી જલાલપુરથી આવ્યા છો. અને અહીંયા તમે આ શું આયોજન કર્યું છે? કથાનું આયોજન કર્યું છે. તમે કથાનું આયોજન? અમે જ કર્યું છે. ઓહો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અમે જ કર્યું. અમારે જમાડવાના છે બધાને. હા, 7 દિવસ માટે બધાને જમાડવાના. જમાડવાના. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સાંભળી લો મારા પ્રેક્ષક મિત્રો, આવા દાતાઓ જ્યાં સુધી સલામત હશે ત્યાં સુધી મારા ધર્મને કોઈ દી ઊની આંચ નહીં આવે. કારણ કે આવા દાતાઓ અને આવા સેવા ભાવિકો અને આવા વક્તાઓ આપણી સામે સમક્ષ હશે ત્યાં સુધી મારા ધર્મ ઉપર ઊની આંચ નહીં આવે. અને હજી પણ આગળ હું તમને બતાવીશ.